હા બેટા, કેટલા વિદ્યાર્થીઓએ કાલે સૂચનના 2 પાના લખ્યા? હેલો, હેલો કેટલા વિદ્યાર્થીઓએ કાલે સૂચનના 2 પાના મેં જે મૂક્યા હતા એ લખ્યા? સર મેં તો લખ્યા. હા, સર બીજા મેં બધાએ? પણ લખ્યા. કઈ ઉકલતું નથી એવું લાગ્યું? એટલે સર હા, પણ થોડું ઝૂમ કરીને લખવું પડે. હા, એ તો ઝૂમ કરીને લખવું પડે. મારા અક્ષર ઉંમરને કારણે હવે પડતા જાય છે. હા વાંધો તો નહીં, બસ સર લખાઈ ગયું. લખાઈ ગયું ને? વાંધો ના આવ્યો ને? ક્યાંય ન ના, સમજાય તું એવું હોય એવું નથી ને? ના ના લખાઈ ગયું. બધાનું લખાઈ ગયું? સર બધાની તો નહીં ખબર, મારે તો બીજા આખું બધા? લખાઈ ગયું. અચ્છા, 9 વિદ્યાર્થીઓ કાલે હાજર હતા, આજે 6 વિદ્યાર્થીઓ છે હાજર. અચ્છા, કાંઈ વાંધો નહીં. હવે આપણે શું કામ આ શરૂ કર્યું છે કે પ્રયોગનું કામ લખવાનું જો પતી જાય ને તો સીધો પ્રયોગ જ શરૂ થઈ શકે, એટલો આપણો સમય બચે. કદાચ 11મી તારીખથી ટીવાય ના ક્લાસ શરૂ પણ થાય એવી શક્યતાઓ છે. હવે જ્યારે નક્કી થાય ત્યારે. હવે તમારો ઓડિયો બંધ કરી લો, હું જે કહું છું એ સાંભળો. તો આપણે સૂચનનો પ્રયોગ આપણે શરૂ કરવાના છીએ. હવે તમે એસવાયમાં હતા ત્યારે તમે પ્રયોગમાં આવી ગયા છો, એફવાયમાં હતા ત્યારે પણ તમે પ્રયોગમાં આવી ગયા છો, એટલે તમને એ વસ્તુ કે સાધનની કદાચ ખબર હશે, પણ છતાંય હું એની વાત કરું તો 2 પ્રયોગ એવા છે કે એક ભૂલભુલામણી જે તમે હમણાં સેમિસ્ટર 5માં કરી ગયા, અને બીજું સૂચન. આ બંનેમાં સાધનો છે એ જો પહેલેથી ગોઠવી નહીં રાખ્યા હોય તો મુશ્કેલી પડે. એટલે કે એની જે ગોઠવવાની પદ્ધતિ છે એ પ્રયોગ પાત્રને ખબર પડી જાય તો પ્રયોગનો કોઈ હેતુ રહેતો નથી. આમ તો દરેક પ્રયોગમાં સાધનો પહેલેથી ગોઠવી જ દેવામાં આવે છે, પછી જ પ્રયોગ પાત્રને બોલાવવામાં આવે છે. પણ આપણી પ્રતિકૂળતા હમણાં એવી હતી કે સાધનો ગોઠવતા હોય ત્યારે પ્રયોગ પાત્ર ઊભા રહી જાય તો એને ખબર પડી જાય. આ પ્રયોગ આપણે જ્યારે કરશું ત્યારે પ્રયોગ પાત્ર તમારે અંદરો અંદર નહીં કરી શકાય, કારણ કે તમને તો ખબર છે. એટલે હું વ્યવસ્થા કરી લઈશ, કોઈ વિદ્યાર્થીને બોલાવી લઈશ નીચેથી, કારણ કે આ પ્રયોગ એવો છે. એટલે અથવા તો આપણે કંઈક એવી વ્યવસ્થા કરશું. શું કામ કે જો આમાં ખબર પડી જાય તો પ્રયોગની મજા મરી જાય છે. હવે સૂચનનો જે પ્રયોગ છે, સૂચન એટલે શું નહીં, મેં તમને કાલે બધું લખીને આપેલું છે. કોઈ પણ વ્યક્તિની વાત છે એમને એમ સ્વીકારી લઈએ તો એને સૂચન કહેવાય છે. અત્યારે તમને નવાઈ લાગશે કે છેલ્લા 2 મહિનાથી 1.5 મહિનાથી જ્યારે પરીક્ષા શરૂ થઈ છે ત્યાં કોઈક ને કોઈક છોકરું છે એ ભાગી જાય છે, જતું રહે છે કોલેજમાંથી, પરીક્ષા આપે ના આપે. એનું કારણ કે એની એજ એવી છે કે એ ઇમેચ્યોર છે, અપરિપક્વ છે, કે એને ખબર નથી કે આની વાત સાચી છે કે નહીં. અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે ગમે તે વ્યક્તિ સૂચનમાં આવી જાય, એટલે આપણે હંમેશા કોઈ પણ વ્યક્તિની વાતને સીધી સ્વીકારી લઈએ એ સૂચન કહેવાય છે. એટલે હંમેશા સાબિતી વગર કોઈ વાતને સ્વીકારવી નહીં, એવું આ સૂચનના પ્રયોગમાં આવે છે. હવે આપણો જે પ્રયોગ છે એ વજનને લગતો પ્રયોગ છે. કાળા કલરના તમને ખ્યાલ હોય તો 10 વજનિયા છે, અળદિયા જેવો આકાર હોય, કાળા રંગના અળદિયા છે ને એવા આકાર છે, તમને ખ્યાલ હોય તો એ જે 10 વજનો છે એને આપણે પ્રયોગ પાત્રની ડાબેથી જમણી બાજુ ગોઠવવાના છે. સૂચનનો પ્રયોગમાં મજા શું છે કે પ્રયોગ પાત્ર આવે તે પહેલા પ્રયોગ પાત્ર જ્યાં બેસવાના છે એની ડાબી બાજુથી શરૂ કરી અને જમણી બાજુ 1 થી 10 વજન ગોઠવવાના છે. હવે આ 1 થી 10 વજન ગોઠવવાના કેવી રીતે છે? તો એની નીચે નંબર લખેલા છે. એટલે જે સાધન છે સૂચનનું, વિપલનું વધતા વજનની કસોટીનું સાધન, વધતા વજનનો સેટ અથવા વધતા વજનનું સાધન કહેવાય છે. વિપલ નામના મનોવૈજ્ઞાનિકે આ સૂચન અંગેનો પ્રયોગનું સાધન આપેલું છે. એટલે વધતા વજનની કસોટી. વધતું વજન એટલે શું કે પ્રોગ્રેસિવ છે, કે પેલા 20 ગ્રામ, પછી 40 ગ્રામ, પછી 60 ગ્રામ, પછી 80 ગ્રામ, પછી 100 ગ્રામ, એવી રીતે વધતા વજનની વાત છે. પણ અહીંયા શું છે તો 10 વજનો છે એમાંથી 1 થી 5 છે એ ચઢતા ક્રમમાં ભારે છે. મને કોણ કહેશે ચઢતા ક્રમમાં ભારે એટલે? ચઢતા ક્રમમાં ભારે એટલે કોણ કહેશે? આપણે મધ્યસ્થમાં ચઢતો ક્રમ, તો ચઢતા ક્રમમાં પેલી કઈ સંખ્યા આવે ને પછી કઈ સંખ્યા આવે? ચઢતા ક્રમમાં ભારે એટલે પહેલા નાની સંખ્યા, પછી એનાથી મોટી. બરોબર છે. સૌથી પહેલા નાની સંખ્યા, પછી મોટી, પછી મોટી. પ્રગતિશીલ વજન કહેવાય, કુદરતી ક્રમ, નેચરલ. યદચની આડો અવળો ક્રમ નથી, પણ પેલા નાનું વજન, પછી મોટું વજન, પછી એનાથી મોટું.
હવે આની અંદર વાત શું છે કે જે વજનો છે 1 થી 10, એમાં 1 થી 5 વજનો છે એ ચઢતા ક્રમમાં પાડે છે. 1 થી 5 એટલે 20 ગ્રામ, 40 ગ્રામ, 60 ગ્રામ, 80 ગ્રામ અને 100 ગ્રામ, એટલે 5 વજનો સુધી પ્રગતિશીલ વજન છે. પછી શું છે તો પછી 6 થી 10 જે વજનો છે એ પણ 100 ગ્રામના વજનો છે, એટલે સમાન વજન ધરાવે છે. 1 થી 5 વજન છે એ 20, 40, 60, 80, 100 છે, અને 6 થી 10 છે એ બધા 100 વજનનું ધરાવે છે, ગ્રામ ધરાવે છે. હવે એ આપણે ખબર છે, પ્રયોગ પાત્રને ખબર નથી અને કહેવાનું પણ નથી, નહીં તો પ્રયોગની મજા મરી જતી હોય છે. હવે એ જે 5 વજનો છે છેલ્લા, એ સમાન વજન ધરાવે છે, સમાનતા વજન ધરાવે છે. હવે પ્રયોગ પાત્ર શું કરે છે કે દરેક વજનને ઊંચકવાના છે, એટલે આપણે એના માટે નિશ્ચિત નિયમો છે કેવી રીતે વજન ઊંચકવું. તો જ્યારે પ્રયોગ પાત્ર આવે તે પહેલા આપણે પ્રયોગ પાત્ર જ્યાં બેસવાનો છે એની ડાબી બાજુથી પહેલું, બીજું, ત્રીજું એમ 10 વજનો ગોઠવી નાખવાના. એના નંબર નીચે આપેલા હશે એટલે નીચે આવી જશે, એટલે એને ખબર નથી શું છે, એ ગોઠવી નાખવાના પેટીમાંથી કાઢીને. પછી એને સમજાવવાનું છે કેવી રીતે કે લગભગ 5 ઇંચ સુધી, અથવા તો એવું કહેવાય છે કે લગભગ 5 થી 6 ઇંચ સુધી, એટલે ટેબલથી 5 થી 6 ઇંચ સુધી વજન જેટલી જે હાઈટ છે, ઊંચાઈ, એનાથી ઉપર એને ઊંચકવાના છે. હવે ઊંચકવા માટે કઈ આખા હાથનો ઉપયોગ નથી કરવાનો, પણ અંગૂઠાને આંગળીની મદદથી ઊંચકવાનું છે. એટલે અંગૂઠો અને એની જે બાજુની આંગળી છે એનાથી એ ઊંચકવાનું છે. અને ઊંચકવાનું છે એટલે પછી તોલવા, આમાં આપણે કઈ પેલી વસ્તુઓ લઈને તોલીએ એમ તોલવાનું નથી, પણ ખાલી ઊંચકી અને મૂકી દેવાનું છે. એટલે બધા જે વજનો છે એનો ગુણ શું છે તો બધા કાળા રંગના છે, સરખા છે, બધા કાળા રંગના છે, બધાની ઊંચાઈ સરખી છે, પણ બધા વજનોમાં 1 થી 5 વજન છે એ ચઢતા ક્રમમાં ભારે છે અને 6 થી 10 થી સમાન ક્રમમાં ભારે. હવે પ્રયોગ પાત્રને પહેલી વખત તમે જ્યારે એને ઊંચકીને બતાવો, પાયલોટ સ્ટડી જ્યારે કહીએ કે આપણે એને એક અભ્યાસ કરી બતાવીએ કે આવી રીતે કરવાનું છે, તો તમારે તર્જની એટલે કઈ આંગળી થશે? તર્જની આંગળી એટલે તમને ખબર છે તર્જની આંગળી એટલે કઈ? તર્જની આંગળી એટલે કઈ આંગળી છે? અંગૂઠાની બાજુની જે આંગળી છે ને એનો ઉપયોગ કરવાનો છે અને એનાથી ઉપાડવાનું છે. આપણે કોઈ વસ્તુ, ખોરાક કેમ ખાવા માટે આખી મુઠ્ઠી લઈએ એમ નહીં, આપણે ખાલી અંગૂઠો અને આંગળીની મદદથી ઊંચકી બતાવવાની છે. અને કેટલું? તો લગભગ 5 ઇંચ. આપણે ત્યાં એવા સાધનો નથી ટેબલ ઉપર, પણ બીજી બધી જગ્યાએ ટેબલો ઉપર એવી દોરી ગોઠવવામાં આવે છે, એવું સાધન ગોઠવવામાં આવે છે કે દોરી નડે ત્યાં સુધી. પણ અહીંયા આપણે જે વજન છે એની હાઈટ સુધી ઊંચકવાનું છે અને ઊંચકીને પછી મૂકી દેવાનું છે. અને મૂક્યા પછી પ્રયોગ પાત્ર નિર્ણય આપવાનો છે, જવાબ આપવાનો છે. શું જવાબ આપવાનો છે? તો એમાં જવાબ 3 નક્કી છે: હલકું, ભારે કે સમાન. આ 3 જ વિકલ્પમાંથી એક વિકલ્પ પ્રયોગ પાત્રે આપવાનો છે. પહેલું છે હલકું, બીજું ભારે અથવા સમાન, ત્રીજું સમાન. આનાથી વધારે ભારે કે આનાથી સહેજ હલકું કે આનાથી વધારે સમાન, એમની 3 જ શબ્દો છે: હલકું, ભારે કે સમાન. 3 વિકલ્પમાંથી એક વિકલ્પ એને પ્રયોગ પાત્રે આપવાનો છે અને એ આપણે નોંધવા. તો આપણે એક વજન જ્યારે ઉપાડશું ત્યારે નીચે મૂકી દેશું, પણ તે વખતે કોની સરખામણીમાં બોલશું? તો પ્રયોગ પાત્રને જ્યારે આપણે સમજાવીએ ત્યારે એને કહેવાનું છે તમારે કે તમારે દરેક આગલા વજનની સરખામણીમાં આવા નિર્ણય આપવા. આગલા વજન એટલે કયા? તો દાખલા તરીકે પેલું વજન ઉપાડ્યું, તો પેલું વજન ઉપાડ્યા પછી બોલશે હલકું, તો આપણે શું કરવાનું કે પેલા વજનની સામે લીટી કરવાની, કાંઈ લખવાનું નહીં, કાંઈ પેલા વજનથી આગળ કાંઈ છે જ નહીં, ખાલી જગ્યા છે. સમજજો બરાબર કે વજનો ગોઠવ્યા પછી પ્રયોગ પાત્રને આપણે 5 જ પ્રયત્ન આપવાના છે, પણ દરેક વજન વારાફરતી ઊંચકવાનું કહેવાનું છે. પેલું વજન ઊંચકશે ત્યારે આપણી પાસે પડદો હશે, એટલે પડદાની આડમાં આપણે જવાબ આપશે હલકું, તો કે જે જવાબ આપે તે આપણે ત્યાં આપણે લીટી કરવાની છે, કારણ કે આપણે કોની સરખામણીમાં બોલીએ. એટલે પેલું વજન હંમેશા કઈ જ નહીં આવે, એ પ્રયોગ પાત્રને ખબર નથી. પછી એ બીજું વજન ઉપાડશે, બીજું વજન ઊંચકી અને પાછું નીચે મૂકશે. ઊંચકીને ઘા નથી કરવાનું, કારણ કે એમના મોટા વજનદાર નથી કે કસરત થઈ શકે. ફાઈબરના, પ્લાસ્ટિકના વજનો છે, તો એ વજન ઊંચકીને નીચે મૂકી દેવાનું. પછી એ આગલા વજનની સરખામણીમાં જવાબ આપશે કે હલકું
છે કે ભારે છે કે સમાન. એટલે એના માટે ફરીથી આગલું વજન નથી ઉપાડવાનું, એ જતી વસ્તુ. એક ઉપાડવાનું, નીચે મૂકવાનું, જવાબ દેવાનો, બીજું ઉપાડવાનું અને નીચે મૂકવાનું, જવાબ આપવાનો. પણ આગળના વજન કરતા એ કેવું છે એ નિર્ણય બહુ મહત્વનો છે. એટલે એવી રીતે એક પછી એક વજન ઉપાડતું જશે અને 10 સુધી વજનો ઉપાડી લેશે. પછી શું કરવાનું છે? તો એક પ્રયત્ન થયો, એ જે જવાબ આપે આપણે લખવાનું છે. આપણે કોઈ ઈશારા કરવાનું નથી અથવા આપણે એને કઈ બોલવાનું નથી, કારણ કે એ તો નિયંત્રિત પરિબળ છે. આપણે કઈ બોલશું કે આમની ને આમ, હલકું બોલ, ભારે બોલ, સમાન બોલ, તો એ આપણા વજનનો, આપણા જવાબનો એના ઉપર ખોટી અસર થાય છે. આપણે એને કહેવાનું પણ નથી, એ પોતે ઉપાડીને મૂકી દેશે. વાત એવી છે કે બીજો જયારે પ્રયત્ન કરીએ ત્યારે તમારે પડદો જે લાકડાનો આપણા પાસે બેન્ચમાં પડ્યો છે, એ પડદાની આડમાં પ્રયોગપત્ર જોઈ ન જાય એ રીતે, એને એમ ન લાગવું જોઈએ આ કંઈક ચૂપ, પણ એ જોઈ ન જાય એ રીતે આપણે શું કરવાનું છે કે વજનને જરાક આમ ઉપાડી અને ગોઠવતા હોઈએ બીજી બાજુ, અથવા ક્રમ બદલતા હોઈએ એવો આભાસ કરવાનો છે, પણ બદલવાનું નથી. એટલે આપણે કેમ એક બીજી વસ્તુઓ ખસેડતા હોઈએ એવો અવાજ કરવાનો છે, એટલે ધીમેથી અવાજ કરવાનો છે, નહીં તો નીચેના નંબર નીકળી જશે, નીચેનું તળિયું છે તૂટી જશે. એટલે એ વજન છે એ આડમાં એકબીજા ખસેડતા હોઈએ એવો થોડોક અવાજ કરવાનો છે. 3-4 વજનોને ખસેડવાનો પ્રયત્ન કરવાનો. તો ખસેડવાનું નથી, એ જ જગ્યા ઉપર પાછું મૂકવાનું છે, પણ થોડાક અવાજ સાથે. એટલે એમ થાય કે આને ખસેડ્યું, અને પછી ફરીથી પાછું બીજો પ્રયત્ન શરૂ કરવાનો છે. એમાં પેલું વજન ઉચકશે અને એ બોલશે, એટલે આપણે લીટી કરવું. દરેક પ્રયત્નમાં પહેલા વજનની સામે કાંઈ જ લખવાનું નથી, લીટી આવશે. બીજા વજનથી એના જવાબો આપણે નોંધવાના છે. વળી બીજો પ્રયત્ન પૂરો થાય એટલે વળી પડદાની પાછળ એ પેલું ઊંચકી અને પાછું નીચે મૂકવાનું, એવી રીતે થોડુંક હલનચલન કરવાનું, પણ જગ્યા બદલવાની નથી. આવા 5 પ્રયત્નો આપણે એમાં કરવાના છે. સૌથી સરળ પ્રયોગ હોય 6થા સેમિસ્ટરની અંદર અને 10 જ મિનિટની અંદર પ્રયોગ પૂરો થઈ જાય ને, જો તમને આવડતું તો 5 મિનિટમાં ગણતરી પૂરી થઈ જાય એવો પ્રયોગ છે આ. એટલે પ્રયોગપાત્ર ને સૂચન ની વાત કે એની વ્યાખ્યા કે અહીંયા કહેવાની નથી, તો આપણે લખવામાં છે, પૂર્વ ભૂમિકામાં છે. આપણે ખબર છે કે એ આગળના વજનને અનુસરે છે, એ આગળના અનુભવને અનુસરે છે. એ જે ચડતા ક્રમમાં ભારે વજન છે 20, 40, 60, 80, 100, એમાં એના નિર્ણયો ભારે 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 આવ્યા કરે, તો એ પછીના નિર્ણયો પણ ભારે આપશે. તો પછીના જે નિર્ણયો છે 6 થી 10 ના નિર્ણયો, એમાં જો એ ભારે આપે એટલો એ સૂચનવશ થયો એમ કહેવાય છે. કારણ કે આગળ એને અનુભવ્યું, એ ભારે લાગ્યું, પછી ભારે, પછી ભારે, એટલે આગળ જવાબ પણ ભારે આપે છે. બોલો. એટલે 5 જ પ્રયત્ન છે, 10 વજન છે, અને પ્રયોગપત્રે પોતાનો અંદાજ જ બતાવવાનો છે આની અંદર. એટલે આમાં કાંઈ પ્રયોગમાં નથી, સ્ટોપવોચ. માત્ર પ્રયોગપત્રને સૂચના આપવા પહેલા અને પ્રયોગશાળામાં દાખલ થાય તે પહેલા સાધનો છે એ પેટીમાંથી ગોઠવી, વિપલના વધતા વજનનો જે સેટ છે એ કાળા રંગનો, જેને જોયો છે એને ખબર છે, એ ગોઠવી અને ડાબી બાજુથી, પોતાની નહીં, પ્રયોગપાત્રની ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગોઠવી અને મૂકી દેવા. અને પછી આપણે જોઈને મૂકવાનું છે કયો નંબર 1, 2, 3, 4, 10 નંબર ગોઠવીને. ઘણી વાર એવું થતું કે પ્રયોગપત્ર આવી ગયા હોય ને એ ગોઠવતું હોય વ્યક્તિ નીચે જોઈને, એટલે પ્રયોગપત્રને અણસાર આવી જાય કે આ કંઈક નીચે લખેલું છે, એ જોઈને સમજવું હોય, એકદમ મેચ્યોર હોય, તો એને ખબર પડી જાય કે નંબર ની આમાં કંઈક છે. તો ખરેખર આપણે એ પહેલા જ બધું ગોઠવી લેવાનું છે. અને પછી જેવો પ્રયોગ પૂરો થાય એટલે આંતરનિરીક્ષણ અહેવાલના જે પ્રશ્નો છે આપણા, એ પ્રશ્ન એ પૂછી લેવાના. અને છેલ્લે જ્યારે એ પ્રશ્નોના જવાબો આપી દે ત્યારે એને તમારે એની ચાવી કહેવાની છે. એટલે શું કરવાનું ચાવી કહેવાની છે? એટલે તો એ વજનો છે બધા ઉલટા કરી નાખવાના છે, બધા વજનોના નંબર ઉપર આવી જશે. અને પછી એને કહેવાનું કે આ 1 થી 5 છે એ પ્રગતિશીલ વજન છે, એટલે કે આ બધા વધતા વજન છે, ક્રમશઃ કુદરતી ક્રમમાં વજનો છે, 20 ગ્રામ, 40 ગ્રામ, 60 ગ્રામ, 80 ગ્રામ, 100 ગ્રામ. અને પછીના જે બધા છે એ સરખા છે. એટલે તમે જે પછીના વજનોમાં જે ભારે જેટલો જવાબ આપ્યો એ તમે એટલા તમે સૂચનવસ્તા, એટલી તમારી સૂચનવસ્તાની ટકાવારી એ પ્રમાણે આવશે, એવું કહેવાનું છે. એટલે આની અંદર આપણે કોઈને ઉલ્લુ નથી બનાવતા, અથવા તો આપણે કાંઈ કોઈને સૂચનમાં મૂકીએ એવું પ્રયત્ન કરી, પોતે પોતાની રીતે કેટલો સૂચનવશ બને છે એ આ નાના સાધન દ્વારા બને. એટલે પ્રયોગ એકદમ
સરળ છે. એટલે પૂર્વ ભૂમિકા લગભગ આજે હું જે બીજા 2 પાના મૂકું છું એમાં પણ પૂર્વ ભૂમિકા જ છે. દરેક પ્રયોગની પૂર્વ ભૂમિકા છે ને, રિપોર્ટ રાઇટિંગ 40 માર્કનું છે. આ તો આપણે વાયવા લીધો એટલે રિપોર્ટ રાઇટિંગ લખવાની તક ન મળી તમને. બાકી સેકન્ડ સેમિસ્ટરમાં, છઠ્ઠા સેમિસ્ટરમાં કદાચ ચાલુ થાય અને લખવાનું થાય તો રિપોર્ટ રાઇટિંગ બહુ મહત્વનું છે. 40 માર્કનું રિપોર્ટ રાઇટિંગ, એમાં પૂર્વ ભૂમિકામાં આ બધું લખી શકાય છે. કોષ્ટકની અંદર પણ 1 થી 10 પ્રયત્ન દર્શાવ્યા પછી, 1 થી 10 વજન દર્શાવ્યા પછી જે મૂળ જે મુદ્દો છે એ હું કોષ્ટક દોરીને તમને બતાવીશ. એમાં 5 પછીના ભારે નિર્ણયો કેટલા છે એની ટકાવારી શોધવાની છે, એ આપણે પછી વાત કરશું. એટલે સૂચનનો પ્રયોગ બહુ સરળ. હવે વાત એ છે કે જીવનમાં સૂચનનો ઉપયોગ ક્યાં થાય છે. તો મેં તમને શરૂઆતમાં જ કીધું કે કોઈ પણ વ્યક્તિની વાત છે, અન્ય માનવીની વાત છે, એ જો એમને સ્વીકારી લે, સાચી લાગે છે કે નહીં એ જાણ્યા વગર, પુરાવા વગર, સાબિતી વગર, ત્યારે એ સૂચનમાં આવ્યો છે એમ કહેવાય છે. અને મોટા ભાગના લોકો છે એ ભૌતિક સગવડો જોઈને અને લાલચ જોઈને, પૈસાની લાલચ જોઈને, વૈભવ જોઈને આકર્ષાઈ જાય છે અને પછી એ સૂચનમાં આવ્યા પછી એનો દુરુપયોગ થાય છે, અથવા તો એ સૂચનવશ બની જાય છે અને એને વાસ્તવિકતાની ખબર પડતી નથી. પછી જ્યારે જીવનની વાસ્તવિકતા ઊભી થાય છે ત્યારે ખબર પડે કે આ તો હું ખોટું આમાં દોરવાઈ ગઈ કે દોરવાઈ ગયો. તો આ એક સજેશનની આખી પ્રક્રિયા છે. રોજિંદા જીવનમાં કોણ આનો ઉપયોગ કરે છે? તો આપણે સતત, હવે તો એટલી બધી જાહેરાતના પરિબળો આપણે જોઈ ગયા છીએ, પ્રસાર માધ્યમો, કે જેની અંદર સતત આપણે સૂચનવશ બની છે. આપણે દરેક પ્રકારની જાહેરાત, આપણે જાહેરાતનું મનોવિજ્ઞાન ભણી ગયા ને નિબંધ, એમાં આપણે જોઈએ છીએ કે દરેક પ્રકારના જે માસ મીડિયા છે, પ્રસારના જે માધ્યમો છે, એના દ્વારા આપણે સતત સૂચનમાં મુકાઈએ છીએ. આપણે સતત એવી વસ્તુઓ ખરીદીએ છીએ, ખરીદવાનો પ્રયત્ન કરીએ છીએ, ખરીદવા માટે આપણે વિવશ બનીએ છીએ. આપણે દુકાનમાં જઈને એ જ વસ્તુ માંગીએ છીએ જે આપણે જાહેરાતમાં વારંવાર જોયું હોય. આપણે એ જ ફેશનની વસ્તુ લઈએ છીએ જે આપણે વારંવાર જોયું હોય અથવા તો આપણે જોતા હોય કે સાંભળતા હોય. કારણ કે આપણે સજેશનમાં આવી ગયા, સૂચનમાં આવી ગયા. અને સૂચનની પરાકાષ્ઠા છે એ હિપ્નોટિઝમ છે, વશીકરણ, સંમોહન છે એ સૂચનની પરાકાષ્ઠા છે. ત્યારે વ્યક્તિ વારંવાર સૂચનવશ બની જાય અને વ્યક્તિ છે એ પોતે ઇમેચ્યોર નિર્ણય લે ત્યારે એની પરાકાષ્ઠા છે, સંમોહન છે, એ હિપ્નો. અને તમને ખ્યાલ હોય તો હવે તો જાદુગરોના શો બંધ થઈ ગયા. બાકી જે મેજિશિયન છે, જાદુગરો છે, એ સૂચનનો મેક્સિમમ ઉપયોગ કરે છે. જાદુગર લોકો જે જાદુ કરે છે, જાદુ ટોના જે કરે છે, હજી ગામડાની અંદર ઘણી જગ્યાએ કે શહેરોની અંદર જાદુઓના શો આવતા હોય છે. તો એ જાદુ કરે છે, એ હાથ ચાલાકી પણ છે અને હિપ્નોટિઝમ પણ છે. એ સૂચનનો મેક્સિમમ ઉપયોગ છે. એ એવી રીતે આપણે કે છે અને એવી રીતે આપણે ટચ કરે અને આપણે સતત એકની એક વાત કે, તો જેને કારણે આપણે આત્મીયતા જન્મે અને આપણે કહે એમ આપણે કરીએ છીએ. અને આપણે સ્ટેજ ઉપર નાચવા મંડી જઈએ, એ કે નાચો તો આપણે નાચવા મંડી જઈએ. આપણે એ ખબર નથી કે આ બધા વચ્ચે આપણે નાચીએ છીએ. એ કે આ તમે લાડુ ખાવ છો ને આપણે આપ્યા હોય બટેટા ને આપણે બટેટા ખાતા હોઈએ. આવા જાદુગરો છે એ એવા હિપ્નોટાઇઝ કરે છે ને આવું બનતું. અને હિપ્નોટિઝમ જે છે, સંમોહન, એ તો બહુ મહત્વનો વિષય છે. ભવિષ્યમાં તમે જયારે MA કરો ત્યારે હિપ્નોટિઝમ વિશે જાણવાનો પ્રયત્ન કરી શકાય. હિપ્નોથેરાપી આખી છે અને એનું આખું એક વિજ્ઞાન છે કે જે વ્યક્તિને એ કળા આવડતી હોય એ જે કરી શકે. ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે તમને હિપ્નોટિઝમ આવડે? તો આપણે હિપ્નોટિઝમ એવી રીતે આવડે નહીં. આપણે નાના પાયે સૂચન કરી શકીએ, સૂચનવશ બનાવી શકીએ. તો આપણે હિપ્નોટિઝમ ન કરી શકીએ કારણ કે એનો અભ્યાસ, એનો કોર્સ છે અને એની ડિગ્રી મેળવ્યા પછી આપણે હિપ્નોટાઇઝ કરી શકીએ છીએ, વશીકરણ કરી શકીએ છીએ. જાદુગરો છે એ હિપ્નોટિઝમ કરતા હોય છે. અને ખાસ કરીને જેવા ડિગ્રી વાળા જે લોકો છે કે જે હિપ્નોટિઝમ જ ભણેલા છે, તો એ કરે છે. એ લોકોને 1 કલાક 2 કલાક સુધી એની જે કેપેસિટી એના સુધી એ હિપ્નોટાઇઝ કરી રાખે છે. એનું મન જેનું નબળું, એ વ્યક્તિ ઝડપી હિપ્નોટાઇઝ બની જાય છે. પુરુષો કરતા સ્ત્રીઓ છે એ વધારે ઝડપી હિપ્નોટાઇઝ બની જાય છે. વૃદ્ધ કરતા યુવાન વ્યક્તિ હિપ્નોટાઇઝ બની જાય છે. યુવાન કરતા બાળક છે એ વધારે હિપ્નોટિઝમ બને છે, સૂચનવશ બને છે. કારણ કે બાળકની બુદ્ધિ છે એ હજી અપરિપક્વ છે, એની ઉંમર છે અપરિપક્વ છે, અનુભવ અપરિપક્વ છે, અનુભવ થયો નથી. યુવા અવસ્થામાં પણ હજી એટલા અનુભવ નથી.
વૃદ્ધ વ્યક્તિ છે, ઓલ્ડ એજ પર્સન, એ ક્યારે પણ કોઈનામાં આવશે નહીં વાતમાં. શા માટે? કે એને અનુભવ છે, એની ઉંમર વધારે છે, એને ખબર છે કે આ વ્યક્તિ બોલે છે એ 100% ખોટું બોલે છે, એટલે આમાં પડાય નહીં. એટલે ઘણીવાર આપણે વડીલોનું માનતા ન હોઈએ તો એ વસ્તુ એટલા માટે સારી નથી કે એ આપણા સારા માટે કહેતા હોય છે કે ભાઈ આમાં પડવા જેવું નથી, આમાં હિપ્નોટિઝમ જ છે, તો આમાં આપણે બની જ જશું. પણ આપણે છતાંય પણ અમુક વસ્તુઓ પ્રમાણે બધી વસ્તુઓ ઘરે ખરીદી આવી છે જાહેરાતોના આધારે, અને પછી આપણે ખબર પડે કે શેમ્પુ ભૂસી તો વાળ એક પણ રહે નહીં. પછી ખ્યાલ આવે કે આ તો હિપ્નોટાઇઝ થયા આપણે, અથવા તો આપણે આને અનુસર્યું. એટલે જાદુગર લોકો, જાહેરાત કરનારા લોકો છે, વિજ્ઞાપનકારો છે, જે જાહેરાત વસ્તુઓનું પ્રોડક્શન કરે છે ને જે તે વસ્તુઓના વેચાણ માટે ઉપયોગ કરે છે, એવા લોકો છે એ આ બધું સૂચનનો ઉપયોગ કરે છે, અને આપણે સૂચનમાં આવી જઈએ છીએ. આપણે એ જ બ્રાન્ડની વસ્તુ લેવા માટે જઈએ છીએ. આપણે એ પકડી રાખીએ છીએ જીત કે મને આ જ બ્રાન્ડની વસ્તુ જોઈએ, અથવા આનો રંગ આ પ્રકારનો જ હતો, આનું રેપર છે ઉપરનું કવર આ પ્રકારનું જ હતું, તમે તો મને બીજું આપ્યું. તો એટલી આપણે સૂચનની અસર આપણા જીવનના રોજિંદા જીવન ઉપર પણ થાય છે. એટલે જાદુગરો, જાહેરાત કરનારા લોકો, શિક્ષકો, ધર્મગુરુઓ અને ખાસ કરીને રાજકીય નેતાઓ પણ આ સૂચનનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે. એવી વાતો કરે કે આપણે એનામાં આવી જઈએ, આપણે વોટિંગ કરી અને આપણે પછી એનું પરિણામ સારું કે ખરાબ ભોગવીએ. તો આ બહુ એક વાસ્તવિકતા છે. તો રાજનેતાઓ છે, રાજકીય નેતાઓ છે, એ ધાર્મિક ગુરુઓ છે, ધર્મગુરુઓ છે, એમાં આપણે જોડાતા હોઈએ છીએ. તો પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ સૂચન પણ હોઈ શકે છે, ડાયરેક્ટલી પણ હોઈ શકે, ઇનડાયરેક્ટલી પણ હોઈ શકે, પ્રત્યક્ષ કે પરોક્ષ સૂચન પણ હોઈ શકે છે. પણ વ્યક્તિ એની અંદર જો કોઈ પણ જાતની સાબિતી વગર જોડાઈ જાય ત્યારે એ હેરાન થાય. ઘણી બધી એવી કંપનીઓ છે કે જેની અંદર એવી ચેનલ ઊભી કરવામાં આવે છે, એવું ગ્રુપ ઊભું કરવામાં આવે છે કે તમે અમુક વસ્તુ ખરીદો, પછી તમે તમારા નીચે 5 જણાને બનાવો, ગ્રાહક બનાવો, એટલે તમને એમાંથી કમિશન મળે. પછી 5 જણાથી દરેક જણા 5-5 જણાને ગ્રાહક બનાવે, એટલે પછી એમાંથી કમિશન મળે. એટલે જે વ્યક્તિ પહેલી હશે જેને આ શરૂ કર્યું એને ખૂબ કમિશન મળે. એટલે આ લલચામણી છે, એક જાતની છેતરામણી છે, અને આપણે આવી કંપનીઓનો ભોગ પણ બની. આપણે સ્પષ્ટ કહેવામાં આવે છે કે કોઈ પણ જાતની માહિતી છે એ ક્યાંય પણ કોઈને આપવી નહીં. અચાનક એવો મેસેજ આવે કે તમને 20,000 લાગ્યા છે, આપણે સીધા આપણા બેંક નંબર આપી દઈએ કે આપણી માહિતી આપી દઈએ, તો એ સૂચન કહેવાય. આપણે એવી રીતે કોઈ 20,000 કાર્ડ વગર લાગે ન લાગે. એટલે આ બહુ અત્યારની તમારી જે એજ છે એને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કહું છું કે ભૌતિક જે સામગ્રી જોઈને કે ભૌતિકતા જોઈને આકર્ષાઈએ આપણે, ગાડી છે, ફલાણું, અને આપણે દોટ મૂકીએ અને પછી પરિણામ માતા પિતા ભોગવે એવું થવું જોઈએ નહીં. એટલે અત્યારની જે એજ છે એમાં બહુ ધ્યાન રાખવાનું છે. આ ખાલી ભણવા માટેની વાત નથી, સૂચનની વાત, પણ હિપ્નોટિઝમ છે કે વ્યક્તિને આવા ઉંમર દરમિયાન જ આકર્ષે. રોજ નવી ગાડીમાં કોઈ આવતું હોય, આપણે એમ થાય કે આની પાસે આટલી બધી ગાડી છે, પણ ખરેખર ડ્રાઈવર હોય, જુદા જુદા કંપનીની ડ્રાઇવિંગ કરતા હોય, આપણે ખબર ન હોય. એટલે હંમેશા આ બધી વસ્તુઓ છે એ રોજિંદા જીવનમાં એનો શું ઉપયોગ છે એ પણ એટલું જ મહત્વનું છે. એટલે સૂચનનો પ્રયોગ છે એ બહુ જ ઈઝી પ્રયોગ છે. આપણે જ્યારે મળશું ત્યારે એને ફરીથી રીકેપ કરવાના છીએ. અત્યારે તો હું તમને ખાલી એની એક વાસ્તવિક માહિતી તમને બતાવી. એના પરિવર્ત્યો શું છે એ તો હું તમને લખાણમાં આપીશ, એટલે રોજના તમારે 2-2 પાના લખી લેવાના, એ તમારું લેસન જ સમજી લો. હા, હું છેલ્લે દિવસે કહીશ કે તમે કેટલા પાના પૂરા કર્યા, એટલે મને ખબર પડશે. તો બીજી વાર પછી હું એ પ્રમાણે આપીશ કે તમને પોતાને હોશ થવી જોઈએ કે હા, જેટલું પતતું જાય એટલું સારું, બરોબર. એટલે વારંવાર એવું કહેવાનું રહે કે 16 માંથી 7-8 જણા જ 9 જણા જ હાજર રહે છે. એટલે બાકીના વિદ્યાર્થીઓ હજી પણ ટીમ્સમાં જોડાતા નથી અને હાજરી ચાલુ થઈ ગઈ છે. હાજરીની અસર છે ને 10 માર્કની ઈ પડે છે. એ તમને હું સાવ સાચી વાત કરી દઉં કે હાજરી ટીમ્સમાં લેખાય છે ને ટીમ્સની હાજરીની અમે પ્રિન્ટ કાઢીએ છીએ. એટલે હું અને એ હાજરી પ્રમાણે અમે 10 માંથી માર્ક આપીએ છીએ. એટલે પ્લીઝ તમે એન્ડ્રોઈડ ફોન તમારી પાસે હોય તો તમે મીટિંગમાં કે ટીમ્સમાં હાજર રહો, જેથી આપણે એમાં લાઈવ થઈએ, એટલે આપણે સમજી પણ શકીએ, ડિસ્કસ કરી શકીએ, અને સાથે સાથે તમારી હાજરીના માર્ક્સ પણ પૂરાય. એટલે આપણે 1લી તારીખથી હાજરી શરૂ એવી રીતે કરી દીધી છે.
થી આપણે જે આ ત્રીજું કે ચોથું જે લેક્ચર આપનું આવ્યું હોય કે બીજું લેક્ચર ત્રીજું લેક્ચર જે આવ્યું હોય, બરોબર છે? એટલે આ રીતે એક સૂચનની વાત આપણે કરી. હવે તમને કાંઈ પૂછવું હોય તો 3-4 મિનિટમાં પૂછી લઈ. મારે એક ડેથ વિધિમાં જવાનું છે એટલે મેં લેક્ચર વહેલું લીધું. કાંઈ પૂછવાનું છે? પૂછવાનું છે બેટા કાંઈ? નહીં સર. હા, તો હું તમને પાછું એક 2 પાના મૂકું છું વોટ્સએપ ઉપર, એટલે તમે ઝૂમ કરી અને પાછું લખી લેજો. અને જ્યાં ન સમજાય તો તમે મને પૂછી શકો છો. તમને એમ થાય કે આવડી વઢશે, વઢવાનો પ્રશ્ન નથી. આ તો એક ક્લિયર થાય, નહીં તો જર્નલમાં ભૂલ થશે. એટલે તમને આ કાલે જે 2 પાના મૂક્યા એમાં કઈ ન સમજાતું વંચાતું તો મને શબ્દો કયો, તો એ શબ્દો હું અત્યારે તમને 2 મિનિટમાં રિપીટ કરી લઉં. અને પછી બીજું તમને એવું લાગ્યું છે બધું સમજાય કે નથી? ના સર એ બધા રેડી જ છે વર્ડ. વર્ડ્સ રેડી છે ને હા, બધા? હા. એટલે હા, હા. અક્ષરો બધા સમજે. ન સમજાતા હોય ને તો મને કહેજો એટલે આપણે ક્લિયર કરી હા, હા. શકીએ. ખોટા બીજી સર વાર તમે મૂકવાની જરૂર નથી ને? બોલો. તમે આજે વેલો લેક્ચર સ્ટાર્ટ કરી દીધું તો મને ખ્યાલ નતો એટલે હું અડધેથી આવી છું એટલે કાંઈ નહીં વાંધો નહીં, સમજાય તો હું કાંઈ તમને વાંધો નહીં. પૂછીશ. મેં છે ને મારે એક ડેથમાં જવાનું છે એટલે મેં ટાઈમ બદલી નાખ્યો અને ટાઈમ લગભગ 3:45 વાગે બદલી નાખ્યો, 4 વાગે કે 3:45. એટલે જનરલી શું છે વિદ્યાર્થીઓ જોઈ લેતા હોય છે એટલે મેં એટલે 4:30. વાંધો નહીં, તમે કઈ ચિંતા નહીં કરો. પાછું આપણે રિપીટ તો કરવાના જ, બરોબર ને? હા, અને એ તમને ન સમજાય મને પૂછવાનું છે, બરોબર? પાછા કાલે એ હા. મળીએ છીએ. કાલનો ટાઈમ તમને સાંજના મૂકી દઈશ. હા, વાંધો નહીં.